ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે પ્રકરણ નંબર 9ની અંદર આનુવંશિકતાની વિકાસની અંદર કુલ વિકાસના જે તબક્કાઓ છે તબક્કાઓ વિશે આપણે વિચારવાનું છે. આપણે જોયું ગઈકાલે કે આનુવંશિકતા કોને કહેવામાં આવે? પેઢી દર પેઢી એક સજીવોમાંથી બીજા સજીવોમાં એના લક્ષણો વહન થવું લાંબે ગાળે એને આનુવંશિકતા ગણી શકાતો હોય છે. હવે કુલ વિકાસના તબક્કાની અંદર સૌથી જે મહત્ત્વનું જે ઘટક જે છે એ કોણ છે? અંગ, જટિલ અંગ. અને સૌથી પહેલું જટિલ અંગ છે એ કોણ છે? આંખ છે. આંખ જે છે, આંખની પસંદગી એનો ઉપયોગી આધારે નક્કી કરવામાં આવતી હોય છે. અને જેમ જેમ ડીએનમાં ફેરફાર થતા ગયા તેમ તેમ આ આંખની રચનામાં પણ સૌથી પહેલાં ફેરફાર થતા જોવા મળતા હોય છે. એટલે જટિલ અંગ તરીકે સૌથી પહેલાં આપણે આંખ લઈશું. અને નિશ્ચિત રીતે આ જટિલ જે અંગ જે છે એ અંગનો વિકાસ ક્રમિક રીતે અનેક પેઢીઓમાં થતો જોવા મળેલો છે. પરંતુ જે ક્રમે વિકાસ થયો એની વચ્ચેનો જે સમયગાળો જે છે, સમયગાળામાં આંખની અંદર કયું પરિવર્તન આવ્યું એ સૌથી મહત્ત્વનો બાબત ગણાતો હોય છે. અને બે પ્રાણીઓ કે બેથી વધુ પ્રાણીઓ વચ્ચે આ પ્રકારના પરિવર્તનનો જે તબક્કો સૌથી મહત્ત્વ ગણાતો હોય છે. જો આંખ વિકસિત હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જો અર્ધ વિકસિત આંખ હોય તો પછી એનો ઉપયોગ આપણો મર્યાદામાં થઈ શકતો હોય છે. એટલે આંખ સંપૂર્ણ વિકાસ પામેલી હોવી ખૂબ જરૂરી છે, તો જ એનો ઉપયોગ પણ કરી શકાતો હોય છે. હવે વાસ્તવમાં પાંખની માફક આંખ જે છે એ આંખ પણ પ્રાણીઓ માટે એટલે કે સજીવો માટે અનુકૂળ માટેનું એક મહત્વનું અંગ પણ ગણાતું હોય છે. અને પ્રાણીઓમાં ખાસ કરીને કીટકોમાં આ પ્રકારની વસ્તુઓ જોવા મળતી હોય છે. ઓક્ટોપસ અને ખાસ કરીને પૃષ્ઠવંશક પ્રાણીઓ જે છે એમાં આ પ્રકારની વસ્તુઓ જોવા મળતી હોય છે, એક અનુકૂલન તરીકે જોવા મળતું હોય છે. અને આંખની સંરચના એ લગભગ દરેક સજીવમાં ભિન્ન પ્રકાર છે. સૂક્ષ્મ જીવજંતુ હોય, પ્રજીવ હોય, પછી સુકોષ પ્રાણી હોય કે પછી બહુકોષી પ્રાણી હોય, એ તમામ પ્રાણીઓ જે છે એ તમામ પ્રાણીઓની આંખની રચના જે છે એમાં ભિન્નતા 100% જોવા મળતી હોય છે. હવે આંખની સંરચના જે છે એ ભિન્ન છે. એનું કારણ છે કે સમય પર દરેક પ્રાણીનો ભિન્ન વિકાસ પણ થયો છે. અને એને પણ એની આંખની અંદર પણ સમય પર પરિવર્તન પણ થતું જોવા મળતું હોય છે. તો આ પરિવર્તન જે છે, પરિવર્તનને પરિણામે નવા સજીવ ઉત્પન્ન પણ થયા અને એની સાથેની આંખનો વિકાસ પણ સૌથી પહેલાં થયો. કાળક્રમે આંખ જે છે એ કોઈપણ કાર્ય કરવા માટે એક ઉપયોગી પુરવાર પણ જરૂર થયું છે. સૌથી પહેલાં પ્રાણીની અંદર જે આંખ જે છે એ એક જટિલ અંગ છે, સંવેદન અંગ પણ છે. અને સાથે સાથે ડીએનએના બંધારણમાં જો ફેરફાર થાય તો આટલા ફેરફાર થવાને પરિણામે પણ આ આંખ જે છે એ આંખનું અંગ આપણે ઉત્પન્ન કરી શકતા નથી. તો જટિલ અંગ જે છે એનો ક્રમિક વિકાસ પણ થયો છે. સૌપ્રથમ જે છે એ આંખ જે છે, આંખ ડેનેરિયા નામના એક સજીવની અંદર ઉત્પન્ન થયો, જેને ચપટાકૃતિ પ્રાણી તરીકે પણ ગણવામાં આવતો છે. તેની આંખ માત્ર એક ચક્ષુ બિંદુ જેવી, એક માત્ર ટપકા જેવી એક બિંદુ જેવીની આંખ હતી. અને ધીમે ધીમે કાળક્રમે એનો વિકાસ પણ થયો. બીજું છે કે આંખ જે છે પ્રકાશ ઓળખવાનું કામ કરતી હોય છે. અને પ્લેનેરિયાની અંદર પણ એ આંખ જે છે એને પ્રકાશથી ઓળખવી શકવા માટે જ ઉપયોગ પણ કરવામાં આવ્યો. ચપટાકૃતિમાં બિંદુ તત્વ સ્વરૂપની જે આંખની રચના જે છે એ પ્રાણીને જીવન જીવવા માટે અનુકૂળ સાધવા માટે સૌથી મહત્ત્વનું અંગ પણ સાબિત થયું હતું. ત્યારબાદ કીટકો હોય, ઓક્ટોપસ હોય, અપૃષ્ઠ પ્રાણી હોય તથા મનુષ્ય હોય, એવા બધા જ પ્રકારના પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે એ પ્રાણીની અંદર આંખની રચના ભિન્ન જોવા મળી. અને સમય પર વિકાસ પણ થતો ગયો. સાથે ત્યારે સ્વતંત્ર આમાંથી વિકાસની ઉત્પત્તિ પણ થઈ એમ કહી શકાતું હોય છે. તો આંખો જે છે એ અનુકૂલન સાધવા માટેનું, એ અનુકૂળ વિકાસ કરવા માટેનું સૌથી મહત્વનું અંગ પણ ગણાતું હોય છે. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જે છે એમાં આંખની જટિલતા જે છે એ ઘણી બધી પેઢીઓમાં તબક્કા વિકાસ પણ પામી છે. અને એને પરિણામે એનો વિકાસ પણ થયો છે. કારણ કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જે છે એમાં જટિલ જે આંખ જે છે એનો કાળક્રમે પેઢી દર પેઢીમાં અલગ અલગ દ્રષ્ટિએ વિકાસ પણ થયો છે. અને એ વિકાસના પરિણામે આંખ ત્યારબાદ પ્રકાશ ઓળખવા માટે આપણે મદદ પણ કરીશું, જીવન જીવવા માટે અનુકૂળ સાધવા માટે પણ એનો ઉપયોગ પણ 100% જોવા મળતો હોય છે. બીજું છે કે ત્યાર પછી જે છે બીજો વિકાસ જે છે એ પક્ષીઓના વિકાસનો કુદ વિકાસમાં સમાવેશ કરી શકાતો હોય છે. સૌપ્રથમ જે છે એ ડાયનોસર પ્રાણીઓ જે હતા એ ડાયનોસર પ્રાણીઓ સરીસૃપ પ્રાણીઓ હતા. અને સૌથી પહેલાં બધા જે પક્ષીઓમાં પીંછા નહોતા.
એટલે પીછા પક્ષીઓમાં ધરાવતા નહોતા, પરંતુ ડાયનોસોર ની અંદર એ ઉદ્વિકાસ થયેલો પામે છે. એટલે પક્ષીઓ જે છે એ મૂળ ડાયનોસોર પ્રાણીના એક પૂર્વ તરીકે પણ ગણવામાં આવતો છે. ડાયનોસોર સરીસૃપ લુપ્ત પ્રાણી છે અને કેટલાક ડાયનોસોર જે છે એ ની અંદર પીછા ઉડવા માટે નહીં, પરંતુ ઠંડી ઋતુની અંદર પોતાના શરીરની અંદર ઉષ્મા કે ગરમીનું સામે રક્ષણ મળી શકે એ માટે એ લોકો વિકાસ પણ પામ્યા હતા. એટલે ટૂંકમાં સૌથી પહેલાં ડાયનોસોરની અંદર પીછા જે છે એ ઠંડી ઋતુમાં પોતાના શરીરનું રક્ષણ કરવા માટે એનો ઉદ્વિકાસ પણ થયો હતો. સમય જતાં આ પ્રકારના પીછામાં ફેરફાર થયો અને પછી એ પીછા ઉડવા માટે ઉપયોગી પણ સાબિત થયા. પક્ષીઓ પછીથી પીછા ધરાવતી પાંખો ઉડવા માટે અનુકૂળ પણ પામી, એટલે કે ત્યાર પછી ડાયનોસોરમાંથી પક્ષીનું રૂપાંતર થયું અને પછી એ પક્ષીઓની પાંખો જે છે એને ઉડવા માટે સક્ષમ પણ બની ગયા. તો પક્ષીઓમાં પીછાની હજી એ બતાવે છે કે પક્ષીઓ જે છે અને સરીસૃપ પ્રાણીઓ જે છે એનો સંબંધ ખૂબ જ નજીકથી પણ જોવા મળતો હોય છે. અને ડાયનોસોર એ સરીસૃપ પ્રાણી છે, અત્યારે હાલમાં લુપ્ત થઈ ચૂક્યા છે, પરંતુ એના જે ફેરફારો છે એ ફેરફારનું પરિણામ જે પક્ષીઓ છે. કેટલાક ડાયનોસોર જે છે એ પીછા ધરાવતા હતા સૌથી પહેલાં, બરાબર, જે પછીથી પક્ષીઓ માટે ઉડવા માટેના એક મદરૂપ સાબિત પણ થયા. તો આ રીતે પક્ષીઓના પીછા જે છે એ પણ અનુકૂળ સાધવા માટે એક મહત્વનું અંગ સાબિત થયું હતું. પીછા ધરાવતા કેટલાક ડાયનોસોરમાંથી ઉડવા માટે પક્ષીઓનો પણ ઉદ્વિકાસ થયો એમ કહે છે. એટલે ટૂંકમાં એમ કહેવાય કે ડાયનોસોરનો એક નવો જે ઉદ્વિકાસ જે છે એ કોણ છે, પક્ષીઓ છે એમ કહી શકાતા હોય છે. ત્યારબાદ જે છે કે કૃત્રિમ પસંદગીની ઉદ્વિકાસ કેવી રીતે કરવામાં આવે. સૌથી પહેલાં જે છે એ ઘણી બધી જે વિભિન્ન રચનાઓ જે છે એ રચનામાંથી આપણા પૂર્વજોની યા વનસ્પતિ કે પ્રાણીની રચના પણ થયેલી છે. આ કૃત્રિમ પસંદગીની મદદથી જંગલી કોબીજમાંથી પણ ઉદ્વિકાસની પ્રક્રિયા એમાંથી ભિન્ન ભિન્ન પ્રકારની આપણે વનસ્પતિનો ઉછેર પણ કરવામાં છે. આજે આપણે કોબીજ ખાઈએ છીએ, બરાબર, ત્યાર પછી ફ્લાવર, બ્રોકલી, એ બધા કેલે, ફ્લાવર, એ બધી વસ્તુ આપણે ખાઈએ છીએ. એ કૃત્રિમ પસંદગીની મદદથી તૈયાર કરવામાં વનસ્પતિઓ છે, એ કુદરતી નથી. તો કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી કોબીજમાંથી ઉદ્વિકાસની પ્રક્રિયા એ ભિન્ન ભિન્ન વનસ્પતિઓના ઉછેરમાં કરવામાં આવે છે. 2000 વર્ષ પહેલાં ખેડૂતો જે છે માત્ર ખાવાની વસ્તુ તરીકે, ખાદ્ય વનસ્પતિ તરીકે આ જંગલી કોબીજનો લોકો ઉગાડતા હતા. જંગલી કોબીજની અંદર જે પર્ણ આવેલા છે, પર્ણનું અંતર ખેડૂતે ઘટાડી નાખ્યું અને પછી એનો ખોરાક તરીકે ઉપયોગ પણ કર્યો અને પછી એને કોબીજનો વિકાસ પણ કર્યો. કેટલાક ખેડૂતોએ જે કોબીજના પુષ્પની અંદર એનો વિકાસ અટકાવ્યો અને એની માટે એક નવી જાત કોબીજથી તૈયાર કરી, જેને આપણે બ્રોકલી તરીકે કરી શકતા હોય છે. કેટલાક ખેડૂતોએ કોબીજના ફૂલો જે છે એ ફૂલોનો વિકાસ અટકાવી દીધો અને ત્યાર પછી એમાંથી એક નવી જાતનો વિકાસ કર્યો, જેને આપણે બ્રોકલી તરીકે ગણી શકતા હોય છે. તો બ્રોકલી પણ એક કોબીજનું એક સ્વરૂપ ગણાતો હોય છે. ત્યારબાદ ખેડૂતોએ જે છે એ કોબીજની અંદર વંધ્ય પુષ્પ ધરાવતી જે જાતો જે છે એ જાતો પ્રાપ્ત કરી અને ત્યાર પછી ફ્લાવરનો વિકાસ કર્યો, જે પણ આજે આપણે ખાઈએ છીએ. જંગલી કોબીજના ફૂલેલો ભાગ જે હોય એ ફૂલેલો ભાગની અંદર જે પહોળા પાંદડા હોય એની પસંદગી કરી અને તેમાંથી વિવિધ પ્રકારની ધરાવતી વનસ્પતિ જે છે એને કલરવી જેને કહેવાય એનો ઉપયોગ પણ કર્યો, એટલે કે એનો પણ વિકાસ કર્યો. કોબીજના ફૂલેલા ભાગની અંદર જે પહોળા પાંદડા હોય એની પસંદગી કરી અને તેમાંથી નવી જાતિ વિવિધતા ધરાવતી એક નવી વનસ્પતિ કલરવીનો વિકાસ કર્યો. ત્યારબાદ ખેડૂતોએ જે છે એ જંગલી કોબીજના ફક્ત મોટા મોટા પાંદડા જે પાંદડાનો પણ વિકાસ કર્યો અને ત્યારબાદ તેમાંથી કેલિયા તરીકે ઓળખાતી જાત પણ વિકસાવી, જેનો આપણે એક ખાવા તરીકે, શાકભાજી તરીકે ઉપયોગ કરે, કારણ કે કેલિયા પાંદડાયુક્ત શાકભાજી પણ કરી શકાતી હોય છે. તો આ રીતે બધી જ જાતિઓ પ્રજાતિઓ જે છે એ સમાન પિતૃમાંથી વિકાસ પામેલી એમ કહી શકાતી જોવા મળતી હોય છે. તો આ બધી જાતો વ્યક્તિગત દૃષ્ટિએ જંગલી કોબીજના પૂર્વજ કરતાં પણ અલગ દેખાય છે. કોબીજ, ફ્લાવર, બરાબર, કેલે, કલરવી, ફ્લાવર, બ્રોકલી અને લાલ કોબીજ, બરાબર, આ તમામ જે છે એના મૂળ કોણ છે, માત્ર કોબીજ, જંગલી કોબીજ છે. એની મદદથી આપણે આ બધી વસ્તુઓનો વિકાસ કરેલો છે અને આજે આપણે એ તમામ ચીજ વસ્તુઓનો આપણે ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ પણ કરીએ છીએ. તો ઉદ્વિકાસની અંદર સૌથી પહેલાં આંખોનો વિકાસ પ્રાણીઓમાં થયો હતો. ત્યારબાદ પીછાનો વિકાસ, પીછા જે છે એ પક્ષીઓમાં જોવા મળે છે, પરંતુ સૌથી પહેલાં ડાયનાસોરની પ્રતિકૃતિ પણ છે, પક્ષીઓ છે. કેટલાક ડાયનાસોર પાંખો ધરાવતા, પીછા ધરાવતા,
બરાબર. કાળક્રમે એ લુપ્ત થઈ ગયા અને પછી ધીમે ધીમે પક્ષીઓમાં એનો વિકાસ થયો. ત્યારે કૃત્રિમ પસંદગીની મદદથી કોબીજમાંથી આપણે જંગલી કોબીજમાંથી કલરવી, કેલે, ફ્લાવર, બ્રોકોલી, કોબીજ અને લાલ કોબીજ જેવી ખાદ્ય સામગ્રીની ચીજવસ્તુઓ ખેડૂતે પોતાની મદદથી વિકસિત પણ કરી. તો આ રીતે ઉદ્ વિકાસની અંદર ઘણી બધી વ્યક્તિગત જાતો કોબીજ પરથી આપણે પ્રાપ્ત કરી છે, જે એક જાત બીજા કરતાં હંમેશા જુદી જોવા મળતી છે. એટલે કોબીજ પૂર્વજ કરતાં અલગ દેખાય. એટલે પહેલાં કરતાં જે કોબીજ હતી એનાથી બધાના જે ઉત્પન્ન કરેલ જે વનસ્પતિના જે બીજા ખાદ્ય પદાર્થો છે ફ્લાવરથી માંડીને એ બધા કંઈક અંશે જુદા પણ જોવા મળતા હોય છે. હવે ઉદ્ વિકાસ જે છે એ ઉદ્ વિકાસનો સંબંધ સ્થાપિત કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગ કરવામાં આવતો છે? તો સૌથી પહેલાં આપણે કહીએ કે ડીએનએમાં જો પરિવર્તન થાય તો 100% બધી વસ્તુમાં ફેરફાર થતો હોય છે. સૌથી પહેલાં ઉદ્ વિકાસનો સંબંધ શોધવાની પદ્ધતિનો આધાર પ્રજનન દરમિયાન ડીએનમાં ફેરફાર થયેલો જોવા મળે છે. કાળક્રમે પણ ડીએનમાં ફેરફાર થતો જોવા મળતો છે. તો ડીએનમાં ફેરફાર થતો એ ઉદ્ વિકાસ માટે આધારભૂત ઘટના પણ ગણાતી હોય છે. જો ડીએનમાં ફેરફાર થાય તો ઉદ્ વિકાસથી પ્રત્યે આગળ પણ વધતી જોવા મળતી હોય છે. વિવિધ જાતિના જે ડીએનએ જે છે એની સંરચનાની જો સરખામણી કરવામાં આવે, તુલના કરવામાં આવે તો બધી જાતિઓના ઉદ્ભવ દરમિયાન ડીએનમાં કયા કયા ફેરફાર થયા, કેટલા પ્રમાણમાં થયા, કેટલા સમયમાં ફેરફાર થયા એ આપણે જાણી શકતા હોય છે. તો ડીએનએના બંધારણમાં ફેરફારના અભ્યાસની પદ્ધતિ એ ઉદ્ વિકાસ સંબંધિત સ્થાપિત કરવામાં આપણે થોડું ઉપયોગી થતી જોવા મળતી હોય છે. તો ઉદ્ વિકાસનો સંબંધો જાણવો હોય તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે કે ડીએનમાં તરફ ફેરફાર જે છે ફેરફારને આપણે ધ્યાનમાં લેવો પડે. ડીએનમાં જો કાળક્રમે ફેરફાર થાય તો ઉદ્ વિકાસમાં પણ કાળક્રમે ફેરફાર થતો જોવા મળતો હોય છે. હવે બીજું લેવાનું છે કે આણ્વિક વિકાસ ઉદ્ વિકાસની મદદથી થઈ શકતો હોય છે. સૌથી પહેલાં કોષ વિભાજનની મદદથી ડીએનમાં ફેરફાર થતો હોય છે. જો કોષ છૂટા પડે તો એના ડીએનમાં પણ 100% ફેરફાર થતો જોવા મળતો હોય છે. અને એ ફેરફાર પ્રોટીનમાં પણ 100% ફેરફાર થવા મળતો હોય છે. પ્રોટીન એ દરેક સજીવ માટે સૌથી મહત્ત્વનો એક ખાદ્ય ઘટક ગણાતો હોય છે. અને પ્રોટીનમાં તો ફેરફાર એ પેઢી દર પેઢી લગભગ એનો સંગ્રહ થતો જોવા મળે છે. પૃથ્વી પર કોઈ પણ એવું પ્રાણી નથી કે જેના શરીરમાં પ્રોટીન તત્વ ન હોય. અને પ્રાચીન સમયમાં જ્યારે પણ ડીએનમાં ફેરફાર થયા એ ફેરફાર બીજાથી જુદા હતા, કેટલા પ્રમાણ જુદા હતા, કેટલા પ્રમાણ ભિન્ન હતા એ જાણવા માટે આપણે આણ્વિક જાતિવૃત્ત આપણા માટે ઉપયોગી ગણાતો હોય છે. આણ્વિક જાતિવૃત્ત એમાં માટે ઉપયોગી ગણાતો હોય છે. આણ્વિક જાતિવૃત્તના વિચારનો આધાર મુખ્યત્વે એ બાબત પર રહેલો છે કે દૂર સંબંધ ધરાવતા સજીવોમાં ડીએમાં વિભિન્નતા વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. એટલે કે જે અગાઉના સમય પ્રાચીન સમયના જે પ્રાણીઓ હતા એના ડીએનમાં ભિન્નતાનું પ્રમાણ સૌથી વધારે હતું. અને ઉદ્ વિકાસનો સંબંધો શોધવા માટે અને આણ્વિક ઉદ્ વિકાસ દ્વારા વિવિધ સજીવો વચ્ચે સંબંધિતની વર્ગીકરણ કરવા માટે આપણે આણ્વિક જાતિવૃત્ત આપણા માટે સૌથી મહત્ત્વનું સાધન પણ ગણાતું હોય છે. તો દૂરના જે પ્રાણીઓ જે છે એના સંબંધો જો જાણવું હોય તો ડીએનમાં તરફ ફેરફાર જે છે એમાં કેટલા પ્રમાણમાં એના જુદાપણો છે એ જુદાપણોનો આપણે અભ્યાસ કરવો પડતો હોય છે. એની મદદથી આપણે એનો આણ્વિક વિકાસ પ્રાપ્ત કરી શકતા હોય છે. તો ટૂંકમાં ડીએનમાં ફેરફાર થાય, પ્રોટીનમાં ફેરફાર થાય તો એ પેઢી દર પેઢી આ પ્રકારનો ફેરફાર હંમેશા જોવા મળતો હોય છે. અને ડીએનમાં ફેરફાર થાય તો એની સાથે બીજા કયા કે ફેરફાર થાય એનો અભ્યાસ કરવા માટે આપણે આણ્વિક જાતિવૃત્તનો ઉપયોગ પણ કરી શકતા હોય છે. હવે ઉદ્ વિકાસ જે છે એ ઉદ્ વિકાસનો સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત કોઈ વાસ્તવિક પ્રગતિ થયેલી નથી, પરંતુ જુદી જુદી વિવિધતાઓની ઉત્પત્તિ અને પ્રાકૃતિક પસંદગી દ્વારા આપણામાં થયેલો એ વિકાસ ગણી શકાતો હોય છે. હવે આપણે લેવાનું છે કે માનવ ઉદ્ વિકાસ, બરાબર, માનવ ઉદ્ વિકાસનો સિદ્ધાંત જે છે એ શું છે? આપણે સૌથી પહેલાં જેમ ઉદ્ વિકાસનો સિદ્ધાંત જે છે એ સમજવા માટે ના સાધનો જે છે એટલે કે ઉદ્ વિકાસના સાધનો જેમાં ઉત્પત્તિ, દરેક શરીરની ઉત્પત્તિ ક્યારે થઈ, કેટલા સમયમાં થઈ છે એનો સમય નિર્ધારણ કરવામાં આવે અને ડીએનમાં તત્વ નિર્ધારણ. બરાબર, પ્રાણી જે ઉત્પન્ન થયો છે એને એ ઉત્પત્તિ લેવાની, ત્યારબાદ સમયગાળો નક્કી કરવામાં આવે પછી ડીએનમાં તરફ ફેરફાર જોવા મળતો છે. તો જે ઉદ્ વિકાસ માટે ઉપયોગમાં એના જે ઉત્પાદન સાધનો જે છે એમાં ઉત્પત્તિ, સમય નિર્ધારણ અને અશ્મિઓ દરમિયાન એટલે જુદા જુદા અશ્મિ જમીનમાં દટાઈ ગયેલા હોય એનું ડીએનમાં થતું નિર્ધારણ એ જૈવ મનુષ્યમાં ઉદ્ વિકાસના મુખ્યત્વે સાધનો તરીકે ગણાતો હોય છે. હવે પૃથ્વી પર કેટલા બી સજીવો જોવા મળે, ખાસ કરીને મનુષ્ય જેને કહેવામાં આવે
એના રૂપ રંગ આકારમાં ખૂબ જ ભિન્નતા જોવા મળે. આફ્રિકામાં રહેતા લોકોનો રંગ કાળો છે, અમેરિકા કે યુરોપના દેશોમાં લોકો રહેતા હોય તેનો રંગ ગોરો છે, બરાબર. ત્યારબાદ ભારત જેવા કે શ્રીલંકા જેવા દેશોમાં રહેતા લોકોનો રંગ જે છે એ ગૌણો છે. ત્યારબાદ ચીન જેવા દેશો જે છે એમની ઊંચાઈ પ્રમાણમાં જુદી છે, એનું નાક, આંખ એ બધી રચનામાં 100% ફેરફાર જોવા મળતો છે. તો મનુષ્યના પૃથ્વી પર જે આકાર જે છે, આકાર, રૂપ રંગ અને કદમાં 100% વિભિન્નતા જોવા મળતી હોય છે. અને આ વિભિન્નતા એટલી બધી મોટી જોવા મળતી હોય છે કે એની અસર જે છે, વિવિધતા ખૂબ લાંબો સમય સુધી એની પ્રજાતિઓ પણ જોવા મળતી હોય છે. તો પૃથ્વી પર દરેક સજીવ જે છે એ કોઈને કોઈ પ્રકારની ભિન્નતા પણ હંમેશા ધરાવતો હોય છે. પરંતુ પૃથ્વી પર જે છે મનુષ્ય જે છે, મનુષ્યની ચામડીનો રંગ જે છે એ પ્રજાતિ જાણવા માટે, એ ઓળખવા માટે સૌથી મહત્ત્વનો એક માર્ગ પણ મળ્યો. જુદી જુદી મનુષ્યની જાતિઓ જે છે, પ્રજાતિઓ જે છે એ રંગને આધારે પણ આપણે ઓળખી શકીએ. ગોરા લોકો, કાળા લોકો, ગૌણા લોકો, એમ આપણે અલગ અલગ પ્રકારની પ્રજાતિઓ ઓળખી શકીએ. તો કેટલીક પ્રજાતિઓમાં કાળી, પીળી ચામડી ધરાવનારા, ગોરી કે કથ્થઈ ચામડી ધરાવનારા લોકોનો સમૂહ આપણે જાણી શકતા હોય છે. તો આ બધી પ્રજાતિઓ અલગ અલગ કેવી રીતે ઉદ્ભવી એ આપણા માટે પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે કે તમામ પ્રકારના મનુષ્ય જે છે એ મનુષ્યની પ્રજાતિઓ ઉત્પન્ન થવાનું કારણ શું? અલગ અલગ પ્રકારની. તો એનું મુખ્ય કારણ છે કે આ પ્રજાતિઓ માટે કોઈ જૈવિક આધાર નથી, પરંતુ આ બધા જ મનુષ્ય જે છે એક જ જાતિના છે, એક જ પ્રજાતિના છે એમ કહી શકાતું હોય છે, બરાબર. એટલે ગોરી ચામડી ધરાવતા હોય, કાળી ચામડી ધરાવતા હોય કે કથ્થઈ ચામડી ધરાવતા હોય, એ તમામ સજીવો જે છે એ સજીવો એટલે કે મનુષ્ય જે છે એ એક જ પ્રજાતિ તરીકે ગણી શકાતા હોય છે. હવે સૌથી પહેલાં જે છે આપણો વિકાસ જે છે, એટલે મનુષ્યનો વિકાસ જે છે એ ખાસ કરીને આફ્રિકા ખંડમાંથી થયો એમ માનવામાં આવતું હોય છે. માનવ જાતિ જે છે એ હોમો સેપિયન્સના સૌપ્રથમ સભ્યો તરીકે પણ ગણવામાં આવતા છે. એટલે આપણે આપણું મનુષ્યનું જે મૂળ નામ જે છે, વૈજ્ઞાનિક નામ છે, એ હોમો સેપિયન્સ એમ ગણી શકાતું હોય છે. અને આપણી આનુવંશિક છાપ, એટલે અસ્થિઓની છાપ જે છે એ આપણા મૂળ આફ્રિકા ખંડમાંથી મળેલી એમ કહી શકાતું હોય છે. કેટલાક બીજા પણ કેટલાક પુરાવા જે છે જેની મદદથી આપણે આફ્રિકા ખંડમાંથી યા અન્ય દેશોમાંથી મળે એમ કહી શકાતો હોય છે. તો હજારો વર્ષ પૂર્વે મનુષ્યએ સૌથી પહેલાં આફ્રિકા ખંડને છોડી દીધેલું. એમાંના કેટલાક સજીવો આફ્રિકા ખંડમાં રહી પણ ગયેલા અને કેટલાકે આફ્રિકાને છોડી પણ દીધું. ત્યાર પછી તેના મૂળ નિવાસી, એટલે આફ્રિકાના મૂળ નિવાસીઓ જે છે સંપૂર્ણપણે આફ્રિકામાંથી બીજા દેશોમાં પણ ફેલાઈ ગયા. અને આ રીતે ઉદ્વિકસિત જે પ્રવાસી જાતિ જે છે એ ધીમે ધીમે આખી પૃથ્વી પર ફેલાઈ ગઈ. આફ્રિકાથી એવો પશ્ચિમ આફ્રિકા, પશ્ચિમ એશિયા, ત્યાંથી મધ્ય એશિયા, યુરેશિયા, દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયા જેવા દેશોમાં લોકો આગળ વધ્યા. એટલે કે જે મૂળ આફ્રિકાના જે મનુષ્ય હતા એ ધીમે ધીમે અલગ અલગ દેશોમાં વસવાટ કરવા માટે પણ ચાલ્યા ગયા. આ ઉપરાંત તેઓ ઇન્ડોનેશિયાના જે 300 જેટલા ટાપુઓ જે છે ત્યાં પણ પહોંચ્યા, ફિલિપાઇન્સ પહોંચ્યા, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સુધી પણ એ લોકોએ પોતાની જાતિઓનો વિકસિત કર્યો. તો આ રીતે મનુષ્ય જે છે, ખાસ કરીને લોકો બેરિંગ લેન્ડ પુલ જે છે એ પસાર કરીને છેલ્લે લોકો અમેરિકા ખંડમાં પણ પહોંચી ચૂક્યા હતા. તો મનુષ્યનો આ પ્રકારનો જે ઉદ્દેશ જે છે એ મુસાફરી કરવા માટેનો ન હતો, પરંતુ તેઓ ભિન્ન ભિન્ન પ્રકારના સમૂહમાં આગળ વધતા ગયા અને પેલા પાછળ પણ રહી ગયા, એટલે કે મૂળ જગ્યા પર પણ રહ્યા, પેલા એમાંથી આગળ પણ વધી ગયા. ક્યારેક અલગ થઈને અલગ અલગ દિશામાં ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એશિયા વગેરે દેશો પણ આગળ વધતા ગયા. અને કેટલાક એમાંથી પાછા પણ આવ્યા, એકબીજા સાથે ભળી પણ ગયા, બરાબર. તો આ રીતે આવવા અને જવાનો, એટલે કે અલગ અલગ દેશોમાં જવાનો અને અલગ દેશોમાંથી આવવાનો આ ઘટનાક્રમ ચાલતો રહ્યો. અને પૃથ્વીની અન્ય જાતિઓની જેમ આ એની ઉત્પત્તિ જે છે એ ઉદ્વિકાસની એક માત્ર ઘટના બની ગઈ અને તેઓ પોતાનું જે જીવન જે છે એ સર્વોત્તમ રીતે જીવવાનો પ્રયત્ન પણ આજ સુધી કરતા આવ્યા છે. તો ટૂંકમાં મનુષ્યનો જે ઉદ્વિકાસ જે છે એની અંદર સૌથી પહેલાં મનુષ્ય એ જગ્યા પર, ખાસ કરીને આફ્રિકા ખંડમાંથી એની ઉત્પત્તિનું એક આપણે વગેરે પરિણામ પણ મળ્યું. અને તેને પરિણામે આફ્રિકા ખંડમાંથી તે લોકો અલગ અલગ દેશોમાં પણ ગયા, અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, બરાબર, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, મધ્ય એશિયા, પૂર્વ એશિયા, આમ અલગ અલગ દેશોમાં લોકો વસવાટ કરવા પણ ગયા. અને ત્યાંથી લોકોની પ્રજા પણ વસવાટ કરી. ત્યાંથી એ લોકો પાછા મૂળ પ્રદેશમાં પણ આવ્યા અને ત્યાંથી પાછા લોકો અલગ દેશોમાં પણ ગયા. તો આ રીતે અલગ અલગ સમૂહમાં લોકો વહેંચાઈ ગયા અને અલગ અલગ સમૂહમાં લોકો આગળ ને આગળ વધતા ગયા. એટલે પાછળ પણ લોકો આવ્યા જરૂરથી.
તો આ રીતે અલગ અલગ દિશામાં એ લોકોની વહેંચણી પણ થતી ગઈ, એ લોકો આગળ વધતા ગયા, બરાબર, અને એકબીજા તે ભળી પણ ગયા. તો આ રીતે આવા જવાના ઘટનાક્રમ સતત ચાલતો રહ્યો. તો પૃથ્વી પર અલગ અલગ જાતિની જેમ મનુષ્યની ઉત્પત્તિ જે છે એ જૈવ ઉદ્વિકાથી માત્ર ઘટના ગણાતી હોય છે, અને તેઓ પોતાનું જીવન સર્વોત્તમ રીતે જીવવાનો પ્રયત્ન પણ કરતા જરૂરથી હતા. હવે જે સૌથી પહેલાં જે છે કે મનુષ્યની અંદર એક જ જાતિના સભ્યો હોવા છતાં એનામાં જુદાપણું શા માટે જોવા મળે? એટલે ટૂંકમાં આકારમાં, કદમાં, રૂપમાં, રંગમાં ભિન્નતા હોવા છતાં પણ મનુષ્ય એક જ જાતિ સભ્ય છે એનું શું કારણ હશે? તો સૌથી પહેલાં એ છે કે બધા મનુષ્ય જે છે એની ઉપર પર્યાવરણ પરિબળો અસર કરતા હોય છે. પ્રજનન દરમિયાન જે ફેરફાર થતા હોય છે તે અસર કરતા હોય છે, અને એની મદદથી નવા સંયોજનો પણ બનતા હોય છે. દાખલા અમેરિકા અને ભારત વચ્ચેના સ્ત્રી પુરુષો જો લગ્ન કરે તો એ વખતે બંને દેશોના જે પર્યાવરણના પરિબળો અલગ અલગ છે, બંને જુદા જુદા વાતાવરણમાં રહેતા હોવાને કારણે બંનેના ડીએનએના સંયોજનોમાં પણ 100% ફેરફાર જોવા મળતો છે. તો આ રીતે બંનેના આકાર, કદ અને રૂપમાં પણ 100% ભિન્નતા જોવા મળે. એનું મુખ્ય કારણ છે કે બધા જ મનુષ્ય જે છે એ પર્યાવરણ પરિબળો અને પ્રજનન દરમિયાન એના ડીએનમાં નવાના સંયોજનોનો ઉદ્ભવતા હોય છે, જેને પણ આકારમાં, કદમાં, રૂપમાં અને રંગમાં એકબીજાથી ભિન્નતા પણ જોવા મળતો હોય છે. બધા જ મનુષ્ય જે છે હોમોસેપિયન્સની મનુષ્ય જાતિમાંથી તૈયાર થયેલા સભ્યો છે, અને આપણા પૂર્વજો એ આફ્રિકા ખંડમાંથી માનવામાં આવતા છે, અને તેમની વચ્ચે પરસ્પર અલગ અલગ દેશો વચ્ચે આંતર પ્રજનન થવાને પરિણામે પણ પ્રજનન ક્ષમતાની અંદર ફેરફાર થયો, અને નવી જાતિ પ્રજા ઉત્પન્ન પણ થઈ, અને આ બાબત એક જાતિના સભ્ય માટે સૌથી મહત્વની બાબત પણ ગણાતું હોય છે. હવે બીજું જે ઉચ્ચ વિકાસ જે છે એ ઉચ્ચ વિકાસની અંદર સૌથી શ્રેષ્ઠ પ્રાણી ગણવામાં આવતું છે એ છે કોણ? ચિમ્પાન્જી. તો ચિમ્પાન્જીના આધારે ઉચ્ચ વિકાસનો આપણે એક ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડી શકતા છે. ઉચ્ચ વિકાસના આધારે ચિમ્પાન્જીનું શારીરિક જે બંધારણ જે છે એ શ્રેષ્ઠ પ્રકારનું ગણાતું હોય છે. અન્ય પ્રાણીની સાપેક્ષે ચિમ્પાન્જીની શરીર રચના જે છે એ બધા વિકસિત પણ છે, જટિલ કક્ષાની છે, અને એક ચિમ્પાન્જી જેવું પ્રાણી છે કે જેણે પર્યાવરણ સાથે ઘણું બધું અનુકૂળ પણ સાધુનું પણ જરૂર છે, અને અનુકૂલિત પ્રાણીની અંદર આ ચિમ્પાન્જી પણ જરૂરથી આવતો છે. એ ઉપરાંત બીજા પ્રાણીઓ જે છે, ખાસ કરીને સૂક્ષ્મ બેક્ટેરિયા હોય એવો પણ અનુકૂળ સાધીને આ પૃથ્વી વસવાટ પણ કરતા જોવા મળે છે. હજારો વર્ષ થઈ ગયા પૃથ્વી પર આ પ્રકારના સજીવો જોવા મળતા હોય છે. ખાસ કરીને ઉચ્ચ વિકાસના તબક્કાની અંદર આપણે જોઈએ તો સમયની સાથે શારીરિક જે બંધારણ છે એ બંધારણમાં પણ એકથી વધુ જટિલતા પણ જોવા મળી, અને એ જટિલતામાં ફેરફાર પણ થવા મળ્યો. એનો મતલબ એવું નથી કે પહેલાંના સમયના જે પ્રાણીઓ હતા એની શરીરની જટિલ રચના નથી, એનું શરીર પણ જટિલ જરૂરથી હતું, અને સાથે સાથે એવું પણ નથી કે એમનું શરીર કાર્યક્ષમ નહોતું. એમનું શરીર કાર્યક્ષમ હતું, પરંતુ આદિકોષો અને સરળ રચના ધરાવનારા જે પ્રાણીઓ આદિકોષ ધરાવતા હોય, જૂના કોષ ધરાવતો હોય, અને એનું શરીરનું બંધારણ સરળ હોય, એવા જ સજીવો આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા. એમાં ચિમ્પાન્જી આવે, દેડકો આવે, વંદો આવે, બરાબર, બેક્ટેરિયા જેવા પ્રાણીઓ વગેરે વગેરે. તો એક સરળ ઉદાહરણ છે કે આ સૂક્ષ્મ બેક્ટેરિયાઓ. જે સૂક્ષ્મ બેક્ટેરિયાઓનો સમૂહ જે છે એ ગરમ પાણીના જરામાં પણ રહી શકતો હોય છે, સમુદ્રના ઊંડા સ્ત્રોતમાં પણ રહી શકતો હોય છે, અને એટલાન્ટિકના બરફના ખંડો જે છે યાની કે બરફનો વિસ્તાર જે છે એમાં પણ પ્રાકૃતિક પર્યાવરણની અંદર જુદા જુદા પર્યાવરણની અંદર પણ આ બેક્ટેરિયા રહી શકતો હોય. બેક્ટેરિયા ગરમ પાણીમાં પણ રહી શકતો હોય છે, સમુદ્રના ઊંડા પાણી જેમાં ખૂબ ઠંડકનું પ્રમાણ છે ત્યાં પણ રહી શકતો હોય છે, ઓક્સિજનની માત્રા ખૂબ ઓછી છે ત્યાં પણ રહી શકતો હોય છે, અને એટલાન્ટિકના જે બરફના ખંડો જે છે, વિસ્તારો જે છે એ વિસ્તારોમાં પણ એ લોકો ઠંડા વિસ્તારમાં પ્રતિકૂળ વાતાવરણમાં રહી શકતા હોય છે. તો ટૂંકમાં બેક્ટેરિયા જે છે જે પર્વતના વિસ્તારો જે છે, બરાબર, ગ્રીનલેન્ડથી માંડીને આઇસલેન્ડથી માંડીને એ બરફના ટુકડાઓને જે તમે ખોદવામાં આવે એ ખોદવામાંથી પણ તમને સૂક્ષ્મ બેક્ટેરિયા 50 વર્ષ જૂના, 100 વર્ષ જૂના, 1000 વર્ષ જૂના પણ તમને બેક્ટેરિયા જોવા મળતો હોય છે. તો પૃથ્વી પર ઉચ્ચ વિકાસના સિદ્ધાંતને ચિમ્પાન્જી પણ સૌથી મહત્વનું પ્રાણી ગણાતું હોય છે. બેક્ટેરિયા સૂક્ષ્મ પ્રાણી પણ સૌથી મહત્વના પ્રાણી ગણી શકાય, જેઓ પર્યાવરણની અંદર અનુકૂળ સાધીને હજુ પણ રહી રહ્યા છે. એ ઉપરાંત બિલાડી છે, ઉંદર છે, ગરોળી છે, કાગડો છે, આ પ્રાણીઓ પણ સમય પર ઉચ્ચ વિકાસની ઘટનાની અંદર પોતાનું જીવનને સમયને અનુકૂળ થઈને એ લોકો અનુકૂળ સાધી છે, અને પૃથ્વી પર વસવાટ કરતા આજ સુધી રહ્યા છે. લાખો વર્ષોથી એ લોકો પૃથ્વી પર છે. તો મનુષ્ય જે છે એ જૈવ વિકાસના શિખર પણ નથી, પરંતુ જૈવ વિકાસની શ્રૃંખલાની અંદર
ઉત્પન્ન થતી જાતિ તરીકે ગણવામાં આવતું હોય છે, બરાબર. તો મનુષ્ય આ રીતે કાળક્રમે વિકાસ પણ પામ્યો, સાથે સાથે બીજા પ્રાણીનો પણ વિકાસ થયો, અને ધીમે ધીમે બધી જાતિઓ જે છે આજે પણ પૃથ્વી પર વર્ષોથી જે જાતિઓ છે આજે પણ એ પોતાના કાળક્રમ સાથે પોતાના અનુકૂળ સાધન સાધીને આજે પણ રહે છે. ખાસ દેવકો છે, મેં કીધું દેવકો, ચિમ્પાન્જી વાંદરાઓ, કૂતરા, બિલાડી, કાગડા, ગરોળી, સૂક્ષ્મ બેક્ટેરિયાઓ, આ બધા પ્રાણીઓ વર્ષોથી લાખો વર્ષોથી પૃથ્વી પર પર્યાવરણમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને અન્ય કોઈ ફેરફાર થયા હોય તો તે ફેરફારને કારણે પોતાની ઘટનાને કારણે ફેરફાર થવાથી ઘટનાને અનુકૂળ થઈને પણ પોતાનું અસ્તિત્વ, પોતાની જાતિને ટકાવી રાખી છે, અને આ સુધી લોકો જીવતા રહ્યા છે.